નમસ્તે દોસ્તો, આજની હેડલાઇન્સમાં 3 મોટી ખબરો છે. વેસ્ટ બેંગોલમાં સેફરન સર્જ, બીજેપીએ 204 સીટ્સ જીતીને પહેલીવાર સરકાર બનાવી. મમતા બેનર્જીની ટીએમસી ફક્ત 83 સીટ સુધી સીમિત રહી ગઈ. તામિલનાડુમાં વિજયની ટીવીકે 107 સીટ્સ જીતીને દ્રવિડિયન રૂલ ખતમ કરી દીધો. કેરળમાં કોંગ્રેસે લેફ્ટની સરકાર પાડી દીધી. આઈઆરજીસીએ ફરીથી યુએઈ પર ડ્રોન્સ અને મિસાઇલ્સ દાગ્યા. અને બ્રિટની સ્પિયર્સે ડીયુઆઈ કેસમાં ગિલ્ટી પ્લીડ કર્યું. પ્રોબેશન, આલ્કોહોલ પ્રોગ્રામ અને ફાઇન લાગ્યો. સિરિયસ જેલ ટાઈમથી બચી ગઈ. ચાલો હેડલાઇન્સ ડિટેલ્સમાં સમજીએ. 15 વર્ષથી સત્તામાં ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ માટે શોકિંગ રિઝલ્ટ આવ્યું છે. વેસ્ટ બેંગોલ એસેમ્બલી પોલ્સમાં મમતા બેનર્જી અને તેમની પાર્ટી 3 ફિગર્સમાં પણ નથી પહોંચી શકી અને બીજેપીના સેફરન સર્જે તેમને કોર્નર કરી દીધા. ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્શન સ્વીપ કરતાં 206 સીટ્સ જીતી અને ટીએમસી ફક્ત 83 સીટ્સ પર સીમિત રહી ગઈ. બીજેપી આ મેસિવ મેન્ડેટ સાથે પહેલીવાર સ્ટેટમાં ગવર્મેન્ટ ફોર્મ કરશે. વધારે મોટો ઝટકો મમતા બેનર્જીને શુભેન્દુ અધિકારીએ આપ્યો અને સતત બીજી વાર એસેમ્બલી ઇલેક્શન્સમાં તેમણે મમતાને ભવાનીપુરથી હરાવ્યા. આસામમાં પણ સેફરન જગન્નાથે સ્વીપ કર્યું 82 સીટ સાથે અને કોંગ્રેસ બીજા નંબર પર ફક્ત 19 સીટ્સ જીતી શકી. વધારે મોટો ઝટકો લાગ્યો છે ડીએમકે અને એઆઈએડીએમકેને. તામિલનાડુમાં મેજર સરપ્રાઇઝ અને શોક આપતા એક્ટર અને સુપરસ્ટાર વિજયની ટીવીકે પાર્ટીએ ઇલેક્શન ડેબ્યુ ધમાકેદાર કર્યું અને 107 સીટ્સ જીતી ગઈ. આની સાથે જ દાયકાઓથી ડીએમકે અને એઆઈએડીએમકેનો ચાલ્યો આવતો પોલિટિકલ ડોમિનન્સ ખતમ થઈ ગયો છે. આની સાથે જ લોંગ સ્ટેન્ડિંગ દ્રવિડિયન રૂલ પણ ખતમ થઈ ગયો. ટીવીકે પાસે મેજોરિટી નથી અને તે આઈએનસી અને અન્ય પાર્ટીઓ સાથે અલાયન્સ બનાવશે. કેરળમાં ભારતનો છેલ્લો કમ્યુનિસ્ટ ગઢ ખતમ કરતા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે 63 સીટ્સ જીતી લીધી અને લેફ્ટની સરકાર ખતમ કરી દીધી. આની સાથે જ હવે ક્યાંય પણ કોઈ પણ લેફ્ટિસ્ટ રૂલ સ્ટેટ ઇન્ડિયામાં નથી રહ્યું. બીજી ખબરની તરફ ચાલીએ. યુએસ ફોર્સીસે ઈરાનની 6 સ્મોલ બોટ્સને ડૂબાડી દીધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં, જે ટ્રાફિકમાં અડચણો કરી રહી હતી. પ્રેસિડેન્ટ ટ્રમ્પે આ પહેલાં ચેતવણી આપી હતી કે ઈરાનને ધરતીના નકશામાંથી મિટાવી દેવામાં આવશે જો તે વોટરવે રીઓપન કરવામાં ઇન્ટરફિયર કરશે. ઈરાને બદલામાં ડ્રોન્સ અને મિસાઇલ્સ દાગ્યા, તે પણ યુએઈમાં. યુએઈમાં ફુજેરાઓના એક ઓઇલ પ્લાન્ટ પર તેમણે હુમલો કર્યો અને આમાં 3 ભારતીયોના ઘાયલ થવાની વાત સામે આવી છે. લગભગ સીઝફાયરના 1 મહિના પછી ફરીથી જંગ છેડાવાની શરૂ થવાનો ડર બની ગયો છે. ત્રીજી ખબરની તરફ વધીએ છીએ. તેમાં મેન્ટલ હેલ્થ કેટલો સિરિયસ ઇસ્યુ છે તે ખબર પડે છે. બ્રિટની સ્પિયર્સનો મેન્ટલ હેલ્થ સ્ટ્રગલ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે અને રિસન્ટલી તે ડીયુઆઈ કેસમાં સિરિયસ જેલ ટાઈમથી બચી ગઈ. બ્રિટનીએ ગિલ્ટી પ્લીડ કર્યું. સ્પિયર્સ મંડેના દિવસે કોર્ટમાં નહોતી અને તેમની લીગલ ટીમે પ્રોસિક્યુટર્સ સાથે પ્લી ડીલ કરી. સિંગર્સના લોયર્સે તેમની તરફથી ગિલ્ટી પ્લી એન્ટર કર્યું. જજે સેન્ટેન્સ સંભળાવ્યો. 12 મહિનાનું પ્રોબેશન, 3 મહિનાનો આલ્કોહોલ પ્રોગ્રામ અને $571 ફાઇન. વ્હીકલના સર્ચ અને સીઝરના પણ પરમિશન જ્યારે જરૂર હોય અને ફક્ત વેલિડ પ્રિસ્ક્રિપ્શન સાથે જ તે કોઈ ડ્રગ્સ રાખી શકે છે. માર્ચમાં એક ડિસ્પેચ ઓડિયોમાં રિવીલ થયું કે સ્પિયર્સ સ્વર્વિંગ અને સ્પીડિંગ કરી રહી હતી ડીયુઆઈ એરેસ્ટ પહેલાં. બ્રિટની સ્પિયર્સને કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલ દ્વારા વેન્ચુરા કાઉન્ટીમાં અરેસ્ટ કરવામાં આવી હતી. મેન્ટલ હેલ્થનો દોસ્તો ના પૈસાથી મતલબ છે, ના કોઈ સેલિબ્રિટી સ્ટેટસથી. ઇન્સાનના પોતાના સ્ટ્રગલ્સ, પોતાના ઇમોશનલ બેગેજ અને હેબિટ્સ મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ પર ઊંડી અસર પાડે છે. આશા છે વર્ષોથી સ્ટ્રગલ કરી રહેલી બ્રિટની સ્પિયર્સ સોબર રહેશે અને પાછી સ્વસ્થ થાય. એની હેડલાઇન્સમાં આટલું જ. કાલે ફરી મળીશું વધુ ન્યૂઝ સાથે. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે ઇન્ફોર્મ્ડ એન્ડ ફોલો મી ફોર મોર.